જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે ફક્ત 15 મહિનામાં 20 લાખ વ્યૂઝ મેળવતા દર્શક મિત્રોનો આભાર માને છે. બીજેપી દ્વારા આજે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, તો એ બાબતમાં તમારે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ બનાવી રહી છે, પણ આ સમજ નથી પડી રહ્યું કે આ સુશાસન દિવસ કયા હિસાબે બનાવી રહી છે. બાકી તમે જાણો છો, છેલ્લા 10 વર્ષના અંદર 9 વર્ષના અંદર ભારતીય જનતા પાર્ટી દમણના લોકોના અંદર એટલું વિરોધ કામ કરી રહ્યા છે કે સુશાસન દિવસ આપણે માનીએ તો મનાવવા જોઈએ જ નહીં આ લોકોએ. બીજી વાત, આજે દમણના અંદર જે યુવાઓ છે, આજે દમણના યુવાઓ પહેલે નોકરી માટે દમણના અંદર જ આપણે એક્ઝામ આપતા હતા, પણ હવે આવનારા સમયમાં તમે જોયું હશે કે દમણના યુવાઓ આજે ગુજરાત જઈને એક્ઝામ આપી રહ્યા છે. એક્ઝામ તો આપી જ રહ્યા છે, પણ એક્ઝામના નામ પર એમને ઠગ કરવામાં આવી રહ્યા છે. ઠગ કરીને એમને માર મચડીને જેલમાં ગળવામાં આવી રહ્યા છે. તો આ કઈ જાતનું સુશાસન કહેવાય? ભારતીય જનતા પાર્ટીએ કુશાસન દિવસ બનાવવું જોઈએ, સુશાસન દિવસ બનાવવું નહીં જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટી ગામના અંદર તોડફોડ કરી રહી છે. આજે ગરીબોને હટાવવામાં આવી રહ્યા છે. આજે ગામના અંદર ગરીબો જ નહીં રહેશે તો ગામ ક્યાંથી કહેવાશે? આજે તમે પોતે જોયું હશે, આજે દમણના અંદર એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે લોકોને ભય ઘૂસી ગયો છે કે હવે અમારે આવનારા સમયમાં દમણ છોડી પણ દેવું પડશે. એટલે કહેવાનો મતલબ છે કે આ સુશાસન દિવસ એક ભારતીય જનતા પાર્ટીના નાટક છે, બીજું કઈ નથી. એમને કુશાસન દિવસ બનાવવું જોઈએ, સુશાસન દિવસ બનાવવું નહીં જોઈએ. એકચ્યુઅલમાં જયારે આ ભારતીય જનતા પાર્ટી આજના દિવસે સુશાસન દિવસ મનાવી રહ્યો હોય તો મને તો ઘણું દુઃખ થયું. હું પર્ટિક્યુલર પાર્ટીના કોઈ વ્યક્તિનો પણ હું વાત કરવા નથી માંગતો. આજે વાજપેયીજીનો જન્મદિવસ છે, વાજપેયીજીનો, અને એ જન્મદિવસ મનાવવો જોઈએ. અને વ્યક્તિગત હું પણ વાજપેયીજીનો ચાહક રહ્યો છું. પણ જે આ ભારતીય જનતા પાર્ટીએ આજે જે સુશાસન મનાવવાનો નાટક કર્યો, એ નાટકમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને જ પૂછવામાં આવે કે આ સુશાસન તમે કેવી રીતે માનો છો? કારણ કે હું લાસ્ટ 10 વર્ષની વાત તો વધારે નથી કરવા માંગતો, પણ લાસ્ટ છેલ્લા 2 વર્ષની વાત તો હું કરીશ, જેમાં આજે દરેક તબક્કાના લોકો ત્રાહિમામ છે. એ ધંધાવાળા, હોટલવાળા હોય, ફેક્ટરીવાળા હોય, વાઇન શોપવાળા હોય, કવારીવાળા હોય કે નાના માણસો લારી ગલ્લા અને દુકાનો ચલાવતા હોય, કાંઠા ઉપર ટપરી ચલાવતા હોય, રિક્ષા, ટેક્સી, બસ કે વેન કે રસ્તા પર બેસીને તરકારી કે મચ્છી વેચતા હોય, એ તમામ માણસો આજે દુઃખી છે. આજે જેવી રીતે મારા મિત્ર સનીભાઈએ વાત કરી તેમ યુવાઓ બેરોજગાર થઈ રહ્યા છે, લોકોને રોજગારી મળી રહી નથી. આજે દમણ દીવની તમામ પરિસ્થિતિમાં આજે જોતા એવું લાગે કે તમામ લોકો ત્રાહિમામ છે. આજે સીઆરઝેડનો કાયદો હોય કે રિબન ડેવલપમેન્ટના નામથી જે માર્જિન રોડોના વધારવાની વાત હોય, આજે તમામ ક્ષેત્રો પર દમણ દીવના લોકોને ત્રાહિમામ પુકારી રહ્યા છે. આજે તમે જોશો તો પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા પાવરલેસ બની ચૂકી છે. તમામ લીડરો નતમસ્તક બનીને પ્રશાસનને એટલા મજબૂર કરી દીધા છે કે તે લોકો ઘૂંટણે બેસી ગયા છે. આજે તમામ પ્રકારે લોકશાહી નસ્તી નાબૂદ થઈ ચૂકી હોય અને 2 વર્ષમાં તમે જુઓ તો કેટલા બધા આંદોલનો થયા. દીવમાં આંદોલન થયું, દમણમાં આંદોલન થયું. બાળકોએ પોતાના એડમિશન માટે અને પોતાની ફેસિલિટીઝ માટે, જે કોલેજના યુવાન હોય તો ત્યાં આંદોલન કર્યું, બાળકોએ લેપટોપ માટે રસ્તા પર ઉતરીને આંદોલન કર્યું. આજે મોંઘવારીના સમયમાં આ લોકોએ નગરપાલિકા દ્વારા જે દુકાનો તોડી અને આજે 1 વર્ષથી તે દુકાનદારો ત્રાહિમામ પુકારે, તેવામાં તે લોકો પાસે એટલો બર્ડન નાખી નાખવામાં આવ્યો. એવી જ રીતે તમે જુઓ તો ટુરિઝમનો જુઓ, ટુરિઝમમાં બી આજે ટુરિઝમ સાફ થઈ જવાનો છે. પૈસા, વિકાસ મનીનો પૈસાનો કેટલો જોરદાર દુરુપયોગ થઈ રહ્યો છે. આજે કાનૂન વ્યવસ્થા જુઓ કે તમે હેલ્થ ફેસિલિટીઝ જુઓ, દરેક ક્ષેત્રમાં 2 વર્ષમાં તો સત્યાનાશ વળી ગયો છે. લોકો જયારે દુઃખી હોય ત્યારે શાસનને કેવી રીતે તમે સુશાસન ગણી શકો? મને તો એવું લાગે કે દુશાસનને
આ શાસન આપી દીધું હોય ને સુશાસન દ્વારા કુશાસન ચાલતું હોય અને કુશાસનને પણ ચમચા લોકો સુશાસનમાં ખપાવી રહ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. દમણ દીવના લોકો ત્રાહિમામ છે આ 2 વર્ષના શાસનથી અને એવા સમયે લોકશાહીનું ખૂન કરવામાં આવી રહ્યું છે. લોકોને વિરોધ કરવા તકનો અધિકાર પ્રશાસન આપતી નથી. લોકોને દબાવવા માટે નવા કાયદાઓ, પાછા જેવા કાયદાઓ ઘડવામાં આવી રહ્યા છે, જેથી આ પ્રશાસન દ્વારા જે કુશાસન ચાલી રહ્યું છે તેની કલાઈ ખૂની ન જાય અને લોકોમાં જાગૃત ન થઈ જાય તેના દબાવવા માટે નવા નિયમો લાવીને લોકોને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી હોય ત્યારે આવા શાસનને સુશાસન મારા પ્રમાણે તો ગણવામાં આવતું નથી. મારા માનવા પ્રમાણે તો આનાથી મોટું કુશાસન કશે પણ જોઈ નહીં હશે. આજે દમણ દીવના લોકો પોર્તુગાલીઓને સારા કહી રહ્યા હોય ત્યારે આ શાસન કેવું હોય એ તો લોકોએ અને આપણા તમારા મીડિયાના માધ્યમથી લોકોએ નક્કી કરવાનું છે કે આ શાસન કુશાસન છે કે સુશાસન છે. બોલો કુશ. આજે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસના અવસર પર ભારતીય જનતા પાર્ટી દમણ દીવ પ્રદેશ કુશાસન દિવસ તરીકે મનાવા ગઈ, સુશાસન દિવસ તરીકે મનાવ્યો હતો. વાજપેયીજીની વાત એક યાદ આવે છે કે सरकार बनेगी, सरकार गिरेगी, पार्टी बनेगी, पार्टी गिरेगी, पर ये देश रहना चाहिए, ये लोकतंत्र रहना चाहिए. એમની એ વાત હતી. મારા હિસાબે દમણ અને દીવની મોજૂદા પરિસ્થિતિ જે છે એ કહેવાય એટલી સારી પણ નથી અને આ લોકોએ જે સુશાસન દિવસ મનાવ્યો, સૌથી પહેલા નગરપાલિકા પાવરલેસ થઈ ગઈ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે આપના કાઉન્સિલર, પાર્ષદ, એક પણ પાવર એમની પાસે નથી. તમે દમણ કે દીવ બંને જિલ્લા પંચાયત લઈ લો, એમાં પણ રદ્દી બરાબરનો પાવર એમની પાસે નથી. લોકશાહી નેસ્ત નાબૂદ થઈ ગઈ એવું લાગે છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે આ સુશાસન દિવસ મનાવ્યો તો મારા હિસાબે દમણમાં જે રોજગારની સમસ્યા છે, દમણમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિની પાસે જે પાવર નથી, પંચાયતી રાજ પ્રમાણે જે પાવર એમને મળવા જોઈએ એ પાવર પણ નથી અને આપના લોકો, આપના યુવાઓ બેરોજગાર હોય અને ઘરનો ઘંટી ચાટે અને પરોસીને પેલી કહેવત છે ને તેવું થઈ ગયું. તો મારા હિસાબે ભારતીય જનતા પાર્ટીએ આજે લોકોમાં જઈને, લોકો પાસે જાણવાનો વિષય હતો રિબન ડેવલપમેન્ટ, એક બહુ ઘણો મોટો મુદ્દો છે, એમાં લોકો અસમંજસમાં છે. ભારતીય જનતા પાર્ટી વારવાર કહે છે કે અમે લોકોના આ વિરોધને લઈને પ્રશાસનને આમાં જરૂરથી કંઈક ઘટતું કરવા જણાવશું, પણ ભારતીય જનતા પાર્ટીનું પોતાનું પ્રશાસન છે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, તો કેમ એમને વારવાર રજૂઆત કરવાની જરૂર પડે છે? કેમ વારવાર એમને આવેદન આપવાની જરૂર પડે છે? આ જો સુશાસન દિવસ આટલો ભવ્ય રીતે મનાવતા હોય અને સુશાસન દિવસે જોઈ ગરીબોના આ ઝૂંપડા તૂટી રહ્યા છે અને લોકોની રોજી રોટી છીનવાઈ રહી છે, તો આ સુશાસન દિવસમાં એ લોકો પબ્લિક પાસે જઈને એ પૂછી શકતા હતા કે શું તમે આ રાજથી, આ પ્રશાસનિક કાર્યશૈલીથી ખુશ છો? ત્યારે એમને ખબર પડતે કે ખરેખર આ સુશાસન દિવસ મનાવવું વાજબી હતું કે ગેરવાજબી હતું. સુશાસન દિવસ ત્યારે જ મનાવાય જ્યારે એ લોકો સુશાસનમાં આ પબ્લિકને એમની મૂળભૂત સુવિધા છે, એમનો જે હક છે એ આપી શકતા હોય. છતાં પણ પ્રશાસનને એક બે વસ્તુમાં એમને બિરદાવવા પણ જોઈએ કે પ્રશાસને જે મેડિકલ કોલેજ લોકોને ભેટ કરી એ જ્યારે આવશે, લોકો એમાં એજ્યુકેશન લેશે અને આગળ વધશે ત્યારની વાત. છતાં પણ એક સારી વસ્તુ પ્રશાસને મેડિકલ કોલેજના રૂપમાં આપી છે અને એ જલ્દીથી ચાલુ થાય એવી અમે આશા પણ રાખીએ. છતાં પણ જ્યારે તમારા નેગેટિવ પોઈન્ટ, નકારાત્મક પોઈન્ટ વધારે હોય અને સકારાત્મક પોઈન્ટ ઓછા હોય ત્યારે સુશાસન દિવસ મનાવવાની જગા પર લોકોને જે મૂળભૂત સમસ્યા છે એ સમસ્યા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો ભારતીય જનતા પાર્ટીને આ સુશાસન દિવસ મનાવવાનું વ્યર્થ હતું. નહીં તો આ સુશાસન દિવસ કુશાસનમાં પલટી રહ્યો છે એવું વ્યતીત થઈ રહ્યું છે. દમણ દીવનો મુક્તિ દિવસ હતો ત્યારે એવી વાત બહાર આવી પ્રશાસન દ્વારા કે દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં રોજગારીની કોઈ સમસ્યા જ નથી, એવો દાવો કરવામાં આવ્યો પ્રશાસન દ્વારા. તમારી જે વાત સાંભળ્યા પછી કોમન વાત એ છે કે દમણ દીવમાં બેરોજગારી વધારે છે, ત્યારે એવી સમસ્યા જ નથી એવું પ્રશાસનનું કેવું છે. તો આ બાબતે તમે શું કહેશો?
આજે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિન ભારતીય જનતા પાર્ટી તરફથી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. પણ મારા માનવા મુજબ આ છેલ્લા 9 વર્ષથી દમણમાં બીજેપીનું શાસન છે ને આ છેલ્લા 3 વર્ષથી તો પ્રશાસન એડમિનિસ્ટ્રેટર તે પણ બીજેપીના જ છે ને ઘણો મોટો અનુભવ પણ છે પ્રફુલભાઈ પટેલજીને. આપણા ગુજરાતના એક્સ હોમ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. પણ દમણમાં જે ઝડપથી આ રિબન ડેવલપમેન્ટના નામ પર જે આ બધું કામ ચાલુ કરાવ્યું, મારા માનવા મુજબ ડોહા લોકોની એક કહાવત હતી કે પહેલા આપણે કહીએ ને પેલા લીપેલા ઘરમાં રહેતા હતા તો એકેય રાતમાં ભીત નહીં થઈ પાઈ. એટલે જેમ કે લીપવા માટે થોડુંક સુકા પડે પછી પાછું એટલે 3-4 દિવસનો પ્રોસેસ હોય. તે રીતે હમણાં આપણા મોટી દમણ જઈએ તો એક કલવેટનું કામ ચાલુ છે બ્રિજનું, તો તે એ લોકોએ કમસે કમ 20 થી 15 દિવસની અંદર આખો બ્રિજ આટલો મોટો તૈયાર કરી દીધો. તો એ કેટલો ટકાઉ હશે, કેટલા દિવસે ટકશે, એની ક્વોલિટી શું છે તે કોઈ પણ જાતની જાંચ મારા હિસાબથી તો નહીં કરી હોય એ લોકો. તે જ રીતે દરિયાકાંઠે પણ તમે જુઓ ફટાફટ બધું ઉભું કરી દેવામાં આવ્યું. ને આપણે મોટી દમણના રોડ જુઓ, પછી આપણે ખારીવાડથી કલારિયા સુધીના રોડ જુઓ, એ પણ નક્કામાં ખોદીને આખું લેવલ કરીને રૂપિયાનો બગાડો કરવામાં આવ્યો હોય એવું મારા માનવા મુજબ લાગી રહ્યું છે મને. હવે પ્રોજેક્ટ તો આટલા બધા બની ગયા પણ એને મેન્ટેન કેવી રીતે કરશે, એનું ફંડ કેવી રીતે એ લોકો લાવશે, તે બી એક બહુ મોટો પ્રશ્ન છે. 5-6 વર્ષની અંદર એ પાછું બંજર ને આપણે કિલ્લા જેવા હતા જર્જિત હાલતમાં, તે રીતે આ બધા પ્રોજેક્ટ જર્જિત હાલતમાં જ આપણી આવનારી પેઢીઓને જોવા મળશે એવું મને લાગી રહ્યું છે. હવે નીરવભાઈ, તમે જે આ બેરોજગારીનો મુદ્દો તમે કીધું, બેરોજગારી તો દમણમાં છે ને છે જ. હવે તમે જોઈ લો, જેમ કે મારું પોતાનું ગામ ડાબેલ છે. ડાબેલમાં દમણની 75% ઇન્ડસ્ટ્રી વિસ્તાર ડાબેલમાં આવેલો છે. હવે ડાબેલમાં લાગતા અમારા જે યુવાઓ છે એ પણ બેરોજગાર છે. જે લોકલ યુવાઓ છે એ બેરોજગાર છે. કોઈનો નાનો મોટો ધંધો છે, કોઈ છોટા હાથી ચલાવે, ટેમ્પુ ચલાવે, કોઈ કેન્ટીન ચલાવતું હતું. એ રીતે હવે આજે મેં મારી પોતાની ડિગ્રી જોવા જાય તો આપણે BSc ઇન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી મેં કરેલું છે. 72.5% મારા પર્સન્ટેજ છે. 2009માં મેં ડિગ્રી મેળવી. આજે 2018 થયું. સરકારી નોકરી તો તમે જવા જ દો, પણ આપણે પ્રાઇવેટ વિસ્તારમાં પણ જઈએ તો પણ આપણે લોકેલિટી હિસાબે આપણને ના પાડી દી કે ભાઈ તમે દાદાગીરી કરશો, આ કરશો, એ રીતે કોઈ પણ બહાના આપી ને આપણને રિજેક્ટ કરવામાં જ આવે. જયારે સરકારના નિયમ મુજબ 20%નો જે વિસ્તાર જે છે આપણે જે 65% આપણે લોકલ લોકોને નોકરી રાખવા જોઈએ. હવે અમારા બાપ દાદા લોકો જે જમીન આપેલી એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવ્યો અમારા વિસ્તારમાં. અમારા ગ્રેટ ગ્રેન્ડફાધર લોકોએ જમીન વેચી કયા શરત પર વેચી કે ભાઈ આપણું આવનારી પેઢી, આવનારું ભવિષ્યને આમાં નોકરી મળશે, આપણે કોઈ બહાર ગામ જઈને નોકરી નહીં કરવા મળે. પણ તે બધું ઉલટું થઈ ગયું. આજે લગભગ ઇન્ડસ્ટ્રીઝ આવીને ખાલી 30 વર્ષ થયા છે. 30-32 વર્ષના સમયગાળાની અંદર બધું આપણે એક જ પેઢીની અંદર બધું સાફ થઈ ગયું છે. એટલે બેરોજગારીનો આંકડો તો વધી ગયો છે ને મારા માનવા મુજબ એના માટે પ્રશાસને કોઈ પગલા લેવા જોઈએ. હવે જે રીતે પ્રદૂષણની વાત કરો, દમણમાં પ્રદૂષણ પણ એકદમ જોરશોરથી ચાલી રહ્યું છે. તેના માટે આપણે પ્રદૂષણ ડિપાર્ટમેન્ટથી બી કઈ બી જાતના પગલા લેવામાં આવી નહીં રહ્યા મળે. પછીથી બીજું પોલીસ પ્રશાસનની વાત કરો, પોલીસ પ્રશાસનમાં બી 2 નંબરના જેટલા બી ઇલીગલ કામો છે એ પણ પલપી જ રહ્યા છે. બધા વિસ્તારોમાં પલપી રહ્યા છે. જેમ કે જુગાર છે, પછી બીજા બધા ધંધાઓ છે એ પણ ચાલી રહ્યા છે. હવે આજની તારીખ છે 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બર એટલે કે દમણ આપણે એક ક્રિશ્ચિયનિટી રિલિજન તરીકે પણ ઓળખાય છે દમણમાં. તો ક્રિસમસ મનાવવા માટે લોકો આવે છે દમણમાં, આપણા ચર્ચિસ જોવા માટે આવે છે ને સેલિબ્રેશન કરવા માટે આવે છે. પણ આજે તમે જુઓ કે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તરફથી જે મેમો ફાળવવામાં આવી રહ્યા છે, આજના જ પેપરમાં મેં વાંચ્યું તો 40,000ના આંકડા હિસાબે કઈ ઉઘરાણી કરવામાં આવી છે અઠવાડિયામાં. હા, પણ મારા માનવા મુજબ એક્સાઇઝ ડ્યુટીની જે ચોરીના કેસ અગાઉ નોંધાયેલા છે એ 350 કરોડ ઉપરના કેસ નોંધાયેલા છે દમણમાં. બરાબર. હવે એ લોકો એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ આ 40,000 પર ધ્યાન હટાવી ને 300-400 કરોડનું જે એ લોકો આ જે કેસ છે તેની તપાસ જલ્દી હાથ ધરે એવું આપણું માનવાનું છે. અને દમણમાં એટલો હવે જેમ કે મોલાઇસિસ થઈ ગયું,
જે બનાવટ માટે જે રો મટીરિયલ જોઈએ તેની પરમિશન પણ ઓછી કરવા જોઈએ. જે રીતે હવે આપણે પર્યટકોનો જે રેશિયો છે એ જે રીતે ઘટતો જઈ રહ્યો છે દમણમાં, તે હિસાબે મને લાગે કે દમણનું અસ્તિત્વ ખતરામાં છે. આજથી 10-15 વર્ષની અંદર દમણનું અસ્તિત્વ પતી જશે એવી મને બીક લાગી રહી છે. ધન્યવાદ. હીરોભાઈ, તમે હમણાં કીધું કે પ્રફુલભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર સાહેબે આ જાહેરાત કરી છે કે દમણ દીવના અંદર રોજગારની કમી જ નથી. હવે તમને મારે આ જ કહેવાનું કે આને કહેવાય હિટલરશાહી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવા હિટલરશાહી શાસન ચાલી રહ્યું છે. આજે તમે પણ જાણો છો કે દમણના યુવાઓ, દમણના દીવના હરેક નાગરિકો માટે આપણે જ્યારે પણ આવી નાની મોટી વાતો રજૂઆત લઈને આપણે જઈએ છીએ ત્યારે આપણે વાતો એવી સાંભળવા મળે છે કે આપણા પછાડી દમણ વિભાગ, આપણું પોલીસ એકદમ પરવાતું જ છે કે આપણા પછાડી લાગી જાય, કે આપણે એ લોકો માટે અવાજ પણ નહીં ઉંચકવાનો ને આપણાને એમના માટે કામ પણ નહીં કરવા દેવાનું. આ તમને એ જ બતાવવા માંગુ છું કે આ કારણસરથી આ દમણનું હરેક યુવા, દમણના નાગરિકો, દમણ દીવના નાગરિકો આજે ભયભીત માહોલમાં અનુભવી રહ્યા છે, જીવી રહ્યા છે. આ આવનારા સમયમાં 2019ના અંદર દમણ દીવની જનતા આ ભારતીય જનતા પાર્ટીને એમનો ઘરનો રસ્તો બતાવશે ને એક સારું શાસન દમણના અંદર સ્થાપિત થશે. એકચ્યુઅલમાં ધીરોભાઈ તમે વાત કરી કે પ્રફુલભાઈ પટેલથી કહી રહ્યા છે કે દમણમાં બેરોજગારી જેવી કોઈ વસ્તુ નથી. તો હું એમને પૂછવા માંગુ છું કે તમે જે પણ પોસ્ટ કાઢો છો તો તેમાં દમણથી એક પોસ્ટ માટે હજારો એપ્લિકેશન શા માટે આવી રહી? તો એપ્લિકેશન શું કોઈ શોખ માટે કરી રહ્યા છે? જયારે એક એપ્લિકેશન માટે 100 રૂપિયા, 150 રૂપિયા જેટલી માતબર રકમ વસૂલાતી હોય અને તેવા સમયે આટલી ગરીબીમાં, આવી ભૂખમરીમાં લોકો 150 રૂપિયા આપીને એપ્લિકેશન કરી રહ્યા છે એક પોસ્ટ માટે. અને એક પોસ્ટ માટે નહીં, ઘણા યુવાનો જોયા જો 3-4 પોસ્ટ માટે એલિજિબલ હતો, 3-4 પોસ્ટ માટે પણ આપવા જઈ રહ્યા છે. અમદાવાદ, બરોડા, મુંબઈ જેવા પ્રદેશોમાં જઈને જ્યાં એક પરીક્ષા આપવા માટે 2 થી 3 હજારનો ખર્ચો થાય, એવો તેવો ખર્ચો કરીને જો હજારો યુવાનો બીજા રાજ્યમાં જઈને પરીક્ષા આપવા માટે, નોકરી માટે તડપડી રહ્યા હોય તો બેરોજગારી નથી, એ મૂર્ખાઈ ભર્યું સ્ટેટમેન્ટ ગણી શકાય. બીજી વાત એ કે દમણમાં પ્રફુલભાઈને અગર ચિંતા હોત દમણ દીવના યુવાનોની રોજગારી આપવાની, તો ડોમિસાઇલના 20 માર્ક હતા એને ટ્વિસ્ટ કરીને કાઢી ન નાખત. દમણ દીવના લોકોને જ્યાદાથી વધારેમાં વધારે મોકો મળે તેવા પ્રયાસો થતે અને દમણ દીવની પરીક્ષા માટે દમણ દીવમાં જ વ્યવસ્થા થતે. આજે તમને એક વાત કહેવા માંગુ કે દીવ અહીંયાથી 700 કિલોમીટર દૂર છે. દમણમાં બી ઇન્ટરવ્યુ આપવાનો તો દીવથી અહીંયા 700 કિલોમીટર દૂર આવવું પડે છે અને 1000 રૂપિયા બસમાં જવાના ને 1000 રૂપિયા બસમાં આવવાના. અને દીવ 700 કિલોમીટર તો એક દિવસ અહીંયા રહેવા પડે. તો અહીંયા રહેવાનું દમણમાં ઓછામાં ઓછી કોઈ હોટલ, નાનામાં નાની હોટલ લો તો 1500 થી 2000 નું. સર્કિટ હાઉસમાં પણ રૂમો મળતા નથી, 1000-1500 રૂપિયાથી નીચે. ખાવાનું અને રહેવાનું 5000 રૂપિયા થાય અને 5-5000 રૂપિયા ખર્ચીને બી યુવાનો આવતા હોય અને કેટલાક માણસો પાસે તો 100 રૂપિયા ખુશીભાઈ ભરવાના ન હોય તો તે લોકો કદાચ એપ્લિકેશન નહીં આપી શકતા હશે કે 5000 રૂપિયા અમદાવાદ, દમણ કે મુંબઈ જવા માટેના ન હોય અને તે લોકો એપ્લિકેશન આપવાનું બંધ કરી દે તો બેરોજગારી ખતમ થઈ જાય. યુવાનોને રોજગારી આપવી હોય તો દીવવાળા માટે દીવમાં વ્યવસ્થા કરો, દમણવાળા માટે દમણમાં વ્યવસ્થા કરો અને ડોમિસાઇલના જે રીતસરના પહેલે 20 માર્ક હતા એ 20 માર્ક ફરજિયાત આપો અને લોકોને રોજગારી આપો. આજે દમણમાં મેં તો કહ્યું કે હજારોની સંખ્યામાં બેરોજગારો છે, ઘરે ઘરે બેરોજગારો છે. લોકોને રોજગારી મળી નથી રહી. જેમ મિત્ર આપણા મયંકભાઈએ કીધું, ફેક્ટરીઓમાં પણ રોજગારી નથી મળી રહી ને દમણ દીવમાં આજે બેરોજગારીનો વેઠલો એટલો વધી રહ્યો છે કે ભયજનક સ્થિતિ દમણ દીવમાં આવી રહી છે. યુવાનો બીજા માર્ગે ન ભટકી જાય એના માટે સખત જરૂરત છે કે આ લોકોને બધાને રોજગારી માટેની તકો આપવામાં આવે, એમને જ રોજગારી આપવામાં આવે. લાસ્ટ 2 વર્ષમાં તમે જોશો દમણ દીવના હજારો લોકોએ એપ્લિકેશન આપી, એમાં જૂજ 2, 5, 10, 15, 20 યુવાનો લાગ્યા છે. બાકી ગુજરાતના જ મોટાભાગના લોકોને રોજગારી મળી છે. તો બેરોજગારી દમણમાં નથી એ મૂર્ખાઈ ભર્યું સ્ટેટમેન્ટ ગણી શકાય. બાકી તમે ઘરે ઘરે જઈને પૂછો કેટલા લોકો બેરોજગાર છે, તેની સત્ય બહાર આવશે. એટલે દમણમાં બેરોજગારી ભરમસાટ વધી છે. જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા
જે કર્મચારીઓ વર્ષોથી સેવા કરતા હતા સરકારી, તેમને પણ દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ બન્યા બાદ એ લોકોને વગર કારણે કાઢી મૂકવામાં આવે છે. નર્સની ભરતી જોઈ લો, ટીચર્સની ભરતી જોઈ લો, તેના મોટા મોટા આદર્શ નમૂનાઓ ત્યાં પડેલા છે. યુવાનો હરેક ઘરમાં બેરોજગાર બની બેઠો છે. તો એક ભયજનક સ્થિતિ છે. બાકી મયંકભાઈ વાત કરી તો મારે બીજું મુદ્દા પર બી એક વાત કહેવાની છે કે આ કેમિકલ વાળા પાણીની સમસ્યા હતી. કલેક્ટરના કારણે કલેક્ટરે રિપ્લાય એનજીટીમાં નહીં કર્યો અને આજે તે કેમિકલ વાળું પાણી પણ હવે ડાયરેક્ટ દરિયામાં 11 કિલોમીટર અંદર સુધી છોડાશે તેવી સ્થિતિમાં આવી ગયું છે. આજે ગરીબડાઓના ઘર મકાનો તોડી નાખવાયા. 19મી ડિસેમ્બરમાં ખાલી પાર્કિંગ માટે ગરીબોને રાતોરાત ઠંડીમાં કકડતી ઠંડીમાં બે ઘર કરી દેવાયા. અને આજે દમણ દીવની સ્થિતિ દિન બ દિન બદથી બદતર થઈ રહી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ સુશાસન દિવસ બનાવીને દમણ દીવના લોકોના ઘા ઉપર મીઠું લગાવવાનું કાર્ય કર્યું છે. અને પ્રશાસકજીના વારંવાર આવા સ્ટેટમેન્ટો દમણ દીવના લોકોને આઘાત પહોંચાડે છે અને તકલીફ પહોંચાડે છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલજીએ વાસ્તવિકતા દમણ દીવના લોકોને કેટલી કઈ તકલીફ, દુઃખ અને પીડા છે તેની માટે એમણે રસ્તા પર આવવું જોઈએ. લોકોને એક એજન્સી બહુ બધી રાખે છે, એજન્સી રાખવી જોઈએ કે કેટલા લોકો બેરોજગાર છે તેથી સહી મામલો આવે. બાકી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જઈને તમે જોજો તો દાખલાઓ તમારે સમક્ષ છે. અને જેટલી પણ એપ્લિકેશન અપાય છે, એક પોસ્ટ માટે હજારો લોકો એપ્લિકેશન આપી રહ્યા હોય ત્યારે બેરોજગારી નથી એ કહેવું વાજિબ નથી. રાજુભાઈ, એ રીતે પોતપોતાના દ્રષ્ટિકોણ પ્રમાણે બેરોજગારી છે, કેમિકલનું પાણી છે, કે મકાનો તોડવામાં આવે છે, રોડ માર્જિન કરવામાં આવે છે, તો પ્રફુલભાઈ ઉપર પર્ટિક્યુલર ટાર્ગેટ કેમ બીજેપી ઉપર? આજથી પહેલા બરાબર ને, ત્યારે પણ હતા અહીંયા એડમિનિસ્ટ્રેટરો, એ લોકો પણ હતા, એ લોકોનો ટર્મ પૂરો કર્યો છે, બધું કર્યું છે. ત્યારે આ બધી વસ્તુ નહોતી, ત્યારે એક્ઝામો નહોતી લેવાતી, ત્યારે બધું થતું નહોતું. તો પર્ટિક્યુલર પ્રફુલભાઈ છેલ્લા 2 વર્ષથી કેમ? શું કારણ? સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છે. અમે વ્યક્તિગત કોઈને ટાર્ગેટ નથી કરી રહ્યા છે, પણ આ તો કહેવાનું છે કે જે ઊંચી પદવી પર જે બેઠા છે તો સવાલ તો તેને જ થશે. સરકારમાં આપણે બેઠા છે, જે સરકારમાં ભારતીય જનતા પાર્ટી સરકારમાં બેઠી છે, એમની સરકાર દમણ દીવ સ્ટેટમાં પણ છે, એમની સરકાર કેન્દ્રમાં પણ છે, તો સરકાર તો સવાલ તો એમને કરવામાં જ આવશે. સરકારનું કામ કરે છે. એક્ઝેક્ટલી. એક મિનિટ રાજુભાઈ, હું તમને જવાબ આપવાનું. કેમ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જ ટાર્ગેટ? તેનો સચોટ જવાબ કે પહેલા તમે જે કીધું, પહેલે પણ એક્ઝામો થતી, દમણ દીવની નોકરીઓ માટે એક્ઝામ થતી તો દમણ દીવમાં જ થતી. બીજી વાત કહું, આજે એક એપ્લિકેશન પાસે 100-150 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે મફતમાં ફ્રીમાં એપ્લિકેશન થતી. આજે ગરીબો પાસે, હું જાણું છું, મેં ફિલ્ડમાં જાઉં છું, આજે 20 વર્ષથી હું મારા ફિલ્ડમાં ઘરે પહોંચું છું. ગરીબ પાસે 10 રૂપિયા ના હોય તો તે હોસ્પિટલ પહોંચતો નથી ભાડાના કારણે, અને તે રીબાતો હોય છે. જ્યારે 150 રૂપિયા જેટલી માતબર રકમ પ્રશાસન એપ્લિકેશનોમાં લઈ રહ્યો છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આવ્યા બાદ જ એક્ઝામ માટે દમણ દીવના લોકોએ અમદાવાદ, રાજકોટ, મુંબઈ, સુરત જવું પડે છે. તમને મજાની વાત કહું, હમણાં એક્ઝામ થઈ હતી, 2 એક્ઝામ સાથે હતી, એક દિવસ આગલા દિવસે અને પાછલા દિવસે 2 પોસ્ટોની એક્ઝામ સાથે હતી. તો સવારે બોમ્બે હતી અને બપોર પછી અમદાવાદ હતી. આવા ષડયંત્રો થઈ રહ્યા છે ગુજરાતમાં. એજન્સીને જેને કામ આપવામાં આવ્યું છે, તમને ખબર હોય તો હમણાં જ સૈન્યનું અને બેંકનું, મારા લગભગ હું જે વાતમાં પૂરો શ્યોર આ 2 પોસ્ટમાંથી નથી, પણ એક પોસ્ટની પેપર કાઢવામાં આવ્યા હતા, તે એજન્સીએ પેપર લીક કરી દીધા પોલીસ ભરતીના. તો તેવી એજન્સીઓને કામ આપીને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે એજન્સીઓને દમણ દીવમાં જેટલા બી કામ ચાલી રહ્યા છે, એ રોડના, ગટરના, બિલ્ડિંગના, તમે ચેક કરો. લાસ્ટ 2 વર્ષમાં તમામ કામો એમના ગુજરાતના સંબંધીઓને જ અપાયા છે. તે પછી કામો તો જોવા દો, ત્યાંની જેસીબી, ટ્રક, ટ્રેક્ટર, ખોદવાવાળા, બધી જ એજન્સી ક્યાંથી આવે છે? ગુજરાતથી. આજે કાર્યક્રમ પણ દમણમાં થઈ રહ્યા છે, એ પણ ક્યાંથી આવે છે? ગુજરાતથી. આજ સુધી આઈએસ આઈપીએસ સાથે હું 20 વર્ષથી કામ કર્યું છે, એમનો પણ વિરોધ થયો છે. તમે આજે કહે પ્રશાસક પ્રફુલ પટેલે જ કેમ? મારા મિત્ર શનિભાઈ સારી વાત કરી. જે પોસ્ટ પર બેસેલો હોય તે જ જવાબદાર હોય. એટલે અમે
ત્યાં આશીષ કુંદ્રાજીનો બી વિરોધ કર્યો, સત્યગોપાલજીનો બી વિરોધ થયો માથુર સાહેબનો બી, અને નરેન્દ્ર કુમારનો બી વિરોધ થયો સમય પર. પણ એમના કાર્યકાળ દરમિયાન જેટલા દુઃખો તકલીફોની પહોંચી એટલા જ દુઃખ અને તકલીફ ઉમેશભાઈ, મારી એક વાત સાંભળો, તમે વચ્ચે તો પૂછ્યું એમ રીતે, તો એ કાર્યકાળમાં ને એ ટાઈમે જયારે વિરોધ થયો અને અત્યારે વિકાસ કેટલો થયો એ તમે એટલું કોઈ વખત નોટિફિકેશન કર્યું છે? એક વખત તમે જાણ્યું છે? વિકાસ ક્યાં થયો છે? વિકાસ ક્યાં થયો છે? મેં તો જ્યાં જોઉં છું ત્યાં બધું ફૂટેજ છે. આજ સુધી પ્રફુલ્લ પટેલ સાહેબ આવ્યા પછીથી એવું તમે બતાવો, એવું એક આપણે ઇમારત બતાવો તમે કે તે બની ગઈ છે પ્રોપર તરીકે છે. લીગલી તૂટે છે કે ઇનલીગલી તૂટે? ના, મારી વાત તમે સાંભળો, મારો સવાલ તમે સમજ્યા નહીં. એમને જે કામ ઉચક્યું બરાબર છે, એ કયું પૂર્ણ થયું છે? આજે કયું કામ એવું પૂર્ણ થઈને એ આજે વપરાશમાં આવી ગયું છે? બતાવો તમે. આજે ગાર્ડન બનાવીને તોડી નાખ્યું, કરોડો રૂપિયાનો ધુમાડો ઉડાવી દીધો. તમે સમજો તમે વાતના અંદર. રિનોવેશનના નામ પર આજે કેટલીક જગ્યા પર લોકોને ઘર જર્જિત કરી દીધા, તોડી નાખવામાં આવ્યા. આજે એમને ક્યાં કઈ એમને બીજી જગ્યા પર એને સહાય કરવામાં આવી? કોઈ જગ્યા પર સહાય કરવામાં આવી નહીં. આજે પણ લોક હેરાન છે, આજે પણ લોક દુખી છે. એક મિનિટ રાજુ, હું તમને જવાબ આપવા માંગુ છું. વિકાસનો કોણે વિરોધ કર્યો છે મને બતાવો. એક માણસ બતાવો જે દમણદીવમાં વિકાસ નથી ચાહતો. હું તમને બે વાત કહેવા માંગુ છું. આ જે 19 ડિસેમ્બરે કાર્યક્રમ કરવાના હતા ત્યારે 40 જેટલા મકાનો તોડી નાખવાના. એ મકાનમાં રહેતા લોકો ઘણા માણસો કે ઇલીગલ હતા, સરકારી જમીન પર રહેતા હતા, પણ હું એ પૂછવા માંગુ છું કે એ જ મકાનના ઉપર આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રાશન કાર્ડ, લાઇટ બિલ, પાણી બિલ, મકાન અને પાસપોર્ટ સુધી એ જ મકાનમાં બન્યા હતા. તો પ્રશાસને એ બધા દસ્તાવેજો કેવી રીતે બનાવ્યા? ઇલીગલ હતા. તો તમને એ બધા એક મિનિટ રાજુભાઈ, પહેલા સાંભળો. પ્રફુલભાઈ પટેલ પહેલા જ આ તો લોકો રહેતા હતા, બીજા પ્રશાસકે નહીં હટાવ્યા. આ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જ હટાવ્યા. બીજી વાત તમને કહું, અરે પૂરેપૂરી વાત સાંભળો. યાને કે આ લીગલ ઇલીગલ પછીની વાત. આ લોકોનો ઘર રહેતા હતા, મકાન રહેતા હતા, વસવાટ હતો. એ લોકો એમ બી નહીં કીધું કે અમે નથી ખસવાના. એ લોકોએ કીધું કે અમને બીજા જગ્યાએ સ્થળાંતર કરો. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એ આવાસ યોજનામાં અમને મકાન આપી દો. આજે દુઃખ સાથે રાજુભાઈ કહેવા પડે કે એ લોકોને પહેલા કહેવાયું હતું. આ 19 ડિસેમ્બરના પ્રોગ્રામમાં પોતે પ્રફુલભાઈ પટેલ માઇકમાં બોલ્યા હતા, જનતાની સ્પીચમાં, કે લાઇટ હાઉસના પછાડી રહેતા લોકોને પહેલે આવાસ આપવામાં આવશે, પછી જ ખસેડવામાં આવશે, એમનું સ્ટેટમેન્ટ હતું. છતાંય એમને 19મી ડિસેમ્બરના કાર્યક્રમને જોઈને તાત્કાલિક પાર્કિંગ ઓછું લાગ્યું તો 40 મકાનોને ધીવી નાખવામાં આવ્યા. હમણાં તેમને શું કહેવામાં આવી રહ્યું છે ખબર તમને? 1.5 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. ગરીબો ક્યાંથી લાવશે? પ્રફુલભાઈ પટેલના આવા બાદ જ કોઈ કામ માટે, વિકાસ માટે ના નથી, પણ એમના દ્વારા અણઘટ ફેસલાઓ લેવાઈ રહ્યા છે. જેમ કે ધોબી તળાવ. આજે ધોબી તળાવ પર કરોડો રૂપિયાનો વિકાસ, બધાને વિકાસ દેખાઈ રહ્યો છે, પણ ધોબી તળાવમાં આજે પાણી નથી. ડિસેમ્બર આવ્યો છે અને પાણી તો પતી ગયું છે, તો એમાં પાણી ક્યાંથી આવશે? આજે દમણમાં 2 વર્ષ થઈ ગયા પ્રફુલભાઈ પટેલ આવ્યા બાદ. ઘરે ઘરે જે પાણી ડેમથી આવવાનું તો એ પહોંચાડી નહીં શક્યા. તો તળાવમાં, સુકેલા તળાવમાં કેવી રીતે પાણી આવશે? બીજી વાત તમને કહું, મને જે પ્રમાણે જાણકારી મળી છે, આપણો જે કિલ્લો છે એ કિલ્લા ઉપર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવવાનું છે. શું વર્ટિકલ ગાર્ડન? અને ત્યાંથી ક્યાંથી જળો લાવવાના? થાઈલેન્ડ થી, ફોરેન થી. આજે ચેન્નઈના વૃક્ષ આપણે દમણમાં નહીં લાગી શકે, તો સફરજન દમણમાં કેમ નથી ઉગતા? જયારે આખા ફોરેનના ફૂલોને અહીંયા લાવવાની વાત થઈ રહી છે, તો તેનું એટમોસ્ફિયર ને આપણું એટમોસ્ફિયર અલગ છે. 12 કરોડની બાદ રકમ છે વર્ટિકલ ગાર્ડન બનાવવાનું. એનું મેન્ટેનન્સ કેવી રીતે થશે? શું એ વિકાસ છે? લોકોના ઘર તોડી પાડીને ત્યાં પાર્કિંગ પ્લોટ બનાવી દેવો એ વિકાસ છે? આજે યુવાનોને રોજગારી નથી મળતી એ વિકાસ છે? આજે બજાર ડીએમસી માર્કેટને તોડીને 1 વર્ષ થઈ ગયું. કેટલું 1 વર્ષ થઈ ગયું? અડધું બન્યું છે. અને તેમના 1 વર્ષના નુકસાનની ભરપાઈ તો નહીં થઈ, પણ તેમના ઉપર ભાવ વધારીને, ભાડું વધારીને તે લોકોને દુઃખી કરવામાં આવ્યા છે. આજે તમે લોકો કોઈ વિરોધ નથી કરતા વિકાસ માટે. વિકાસ માટે દમણ દીવની લોકો ભૂખી જનતા છે કે વિકાસ ચાહે છે. પણ જેમ મારા મિત્રએ કીધું તેમ એક પણ કાર્ય 2 વર્ષમાં પૂર્ણ થયું નથી. આડેધડ લેવાયેલા ફેસલાઓનો વિરોધ થઈ રહ્યો છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા નેતાઓને કઠપૂતળી બનાવી દેવાયા છે અને એમના વિરોધમાં ઉભા થવા દેતા નથી.
એટલે પ્રશાસક પ્રફુલ્લ પટેલ ક્રિટિસાઇઝ થાય છે. એમના 2 વર્ષના કાર્ય દરમિયાન એમના દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્ય એક પણ પૂર્ણ થયો નથી. હવે સુશાસનની વાત છે આજે આજનો દિવસ નીરવભાઈ, એક મિનિટ, મારે આના પર 2 વાક્ય બોલવાના છે. રાજુભાઈ, આ લાઇટ હાઉસ પછાડી જે રહેતા હતા તે આદિવાસી સમાજથી આવે છે. આજે ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલી ગઈ છે કે આ જ આદિવાસી સમાજના વોટોથી આજે એમને દમણના અંદર સરકાર સ્થાપિત કરેલી હતી. આ તો એડમિનિસ્ટ્રેટર સાહેબ તો આજે છે ને કાલે નથી. એમને જવાબ આપવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ આ જે આદિવાસી સમાજ છે તેમને જવાબ આપવાનો છે. આદિવાસી સમાજ આજે જે લોહીનો ઘૂંટ પીને બેસી રહ્યો છે તે આવનારા સમયમાં આવા નબળા નેતા ને નબળા નેતાગીરીના ચાલતા જે ભોગ બનેલા છે તે લોકોએ આવનારા સમયના અંદર આનો ભોગ લેવો પડશે. આજે તમે જોયું હશે, આજે ગરીબો આજે રસ્તા પર આવી ગયા. આજે કડકડતી ઠંડીના અંદર આજે આપણા ઘરે આપણે જો બહાર નીકળીએ તો આજે સ્વેટર પહેરીને બહાર નીકળીએ. આજે આપણે ઘરે ઠંડીનો સમય ચાલુ થાય તો આજે આપણા ઘરે આપણે 10 વાગે એટલે આપણે આપણા ઘરમાં જતા રહીએ. આજે એવા ગરીબ જવાન છોકરીઓ, જવાન છોકરાઓ, વડીલો, બુઝુર્ગો આજે કોના ભરોસે આજે બેઘર થઈ ગયા. આજે તમારો કે મારો ફર્જ નથી કે એમને જોવા જઈએ આપણે, એમના માટે આપણે કઈ કરવા જોઈએ, એ આપણા ભાઈ બહેન નથી. આજે ભારતીય જનતા પાર્ટીએ આની જવાબદારી લેવી પડશે ને આ જે આદિવાસી સમાજ સાથે જે એ લોકોએ આ કામ જે કર્યું છે એ ખરેખર ખોટું છે ને ભારતીય જનતા પાર્ટીએ બધાએ એક થઈને એમના જોડે એમના સમક્ષ માફી માંગવા જોઈએ ને એમને તરત એમને ઘર આપવું જોઈએ. આ છે અને આજે આપણે કહીએ છીએ ને હિટલરશાહી શું છે, હિટલરશાહી શું, અને કહેવામાં આવે છે કે આ હિટલરશાહી છે. આ કોઈને બોલવા દે છે? આજે જે પણ બોલે છે તેના પછાડી પોલીસ લાગી જાય છે. એના ઘરે ફરતા થઈ જાય છે પોલીસ. તો આ માહોલ જે દમણના અંદર જે ઉભો થયો છે એ કુશાસનનો માહોલ છે. આ સુશાસન નો કહેવાય આપણા દમણના અંદર, દમણ દીવના અંદર આ કુશાસન કહેવાય. જેવી રીતે આ આજના તારીખના અંદર આપણે ખુલ્લે છાતીએ દમણના અંદર ફરી નથી શકતા. આપણા બાપ દાદાઓએ આટલે અંગ્રેજો સાથે લડીને આ જે આઝાદી આપણાને અપાવેલી હતી, આ સમયને આ દિવસ માટે આઝાદી નથી અપાવેલી આપણાને કે આપણે આપણા જ ઘરના અંદર ચોર બનીને ફરવા પડે એમ કરીને. આપણે કોઈ આતંકવાદી નથી, પણ આપણે તમે જોયો છે વારે વાર દિવસે આપણે ફરીને પછાડી જોઈ છે તો કયો પોલીસ વાળો આપણા પછાડી ફરતો હોય આપણાને જ નહીં ખબર પડે. તો આ શું છે? તો અમે અને કહેવામાં આવીએ છીએ કે ભાઈ આવું કુશાસન જ્યારે દમણના નાગરિકો જોડે થઈ રહ્યું છે તો તમે સુશાસન કયા હિસાબે બનાવી શકો? મારા માનવા મુજબ આ ખોટું છે ને ભારતીય જનતા પાર્ટીએ, તમામ ભારતીય જનતા પાર્ટીએ જે લોકોએ આવા હિટલરશાહી ફેસલાથી જે લોકો બેરોજગાર થયા છે, જે લોકો જે નાના મોટા તમે જોયું હશે દેવકાના અંદર, તમે જોયું હશે જમપોરના અંદર, ત્યાં પણ બેરોજગાર થયા. ઘણા લોકો પોતાની રોજીરોટી ચલાવીને પોતાનું ભરણ પોષણ કરતા હતા, તે લોકોને આજે બેરોજગાર કરી નાખ્યા. કોના માટે? આ ભારતીય જનતા પાર્ટીની નબળી નેતાગીરીના કારણે, નબળા નેતાના કારણે, જે ચાટુકાર બનીને જે ચાટવા બેસી રહ્યા અંદર ઓફિસના અંદર. મારે એમને એ કહેવાનું છે કે તમે તમારી 4x4 ની ઓફિસ, એસી ની ઓફિસ એમાંથી બહાર નીકળો ને દમણની ગલીના અંદર હોદવા નીકળો. તમને કેટલાક બેરોજગાર મળશે ને, તમને સવારથી સાંજ સુધી તમને આંકડો પણ મળી જશે એમ કરીને. એટલે આ જે આ ખોટી વાતો ને મીડિયાના અંદર આપવામાં એ કોઈ થવાનું નથી. દમણની જનતા બહુ હોશિયાર છે. આવનારા સમયમાં રાહ જોઈને બેઠી છે, પોતાની આંગળી મજબૂત કરી રહી છે કે આવનારા સમયમાં ક્યાં બટન દબાવવાનું છે એમને ખબર છે. હવે સુશાસનની વાત કરું તો પ્રફુલભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર આવ્યા પછી દમણમાં હપ્તાખોરી, દાદાગીરી, મારામારી, લૂંટ, ચોરી જેવા બનાવો, ગંભીર બનાવો એમાં અંકુશ લાગી ગયો છે. અચ્છા, મોટા ભાગે. અચ્છા, તો તમને 2-3 ઘટનાઓ બતાવો. તમને અપહરણની વાત કરું તો અપહરણના અસંખ્ય કેસ પહેલા આવતા. પહેલા અજાણ્યા લાશ મળતી. દાદાગીરીના તો એટલા બરાબર હતા કેસ હતા. હવે એ કમસે કમ 100-2 વર્ષથી તો અંકુશમાં આવ્યું છે. તો આ સારું શાસન કહેવાય? એકચ્યુઅલી મેં તમને બતાવવા માંગુ, આ એક પરપોટો છે આ વાતોનો. અરે જેલમાં જયારે મર્ડર થાય એ પ્રફુલભાઈ પટેલના રાજમાં જ થયું. દોરા દાડે ડાભેલમાં ડબલ મર્ડર થયા એ પ્રશાસક પ્રફુલ પટેલના જ રાજમાં થયા. બીજી વાત તમને કહું, અને આરોપીઓ બિંદાસ ભાગી ગયા. જયારે બંધ જેલમાં જો મર્ડર થવા લાગે તેને સુશાસન ગણી શકાય? હપ્તાખોરી કે આ છે, નીરોભાઈ કઈ બંધ થયું નથી.
મને તો એવું લાગે કે જે 10 જગ્યાએ જતા હતા તે એક જગ્યાએ આવી ગયા. સુશાસનની જયારે વાત કરવામાં આવે છે ત્યારે હું સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી ને જ યાદ કરું છું. એમને આજે જન્મદિવસ પણ છે તો તેમનું જ આ ટેગ છે, સુશાસન કોને કહેવાય. અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોય અને જેવું શાસન ચાલતું હોય તો તેને કહેવાય સુશાસન. આજે પ્રશાસક પ્રફુલ્લ પટેલના નામથી લોકોમાં ભય, ભીખ અને ડરનો માહોલ છે. ભ્રષ્ટાચાર તો જયારે કોઈ ન્યુટ્રલ એજન્સી આવશે ત્યારે ભ્રષ્ટાચારો બહાર આવશે. આજે ટેન્ડરો 40%, 42% જેવા ઉપર જઈને ટેન્ડર લાગતથી ઉપર જઈને ટેન્ડરો થઈ રહ્યા છે. આજે અધિકારીઓ સુસાઇડ કરી રહ્યા છે. ત્યાં ભોયા કેસ હોય કે બીજા 2-3 કેસ હોય. જિગ્નેશનો કેસ થયો, આજે ટાઉન પ્લાનિંગમાં એક અધિકારીને સસ્પેન્ડ કરાયો. લોકોના ભ્રષ્ટાચારથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, લોકો બેરોજગાર બની રહ્યા છે. યુવાનોને રોજગારી નથી મળતી. જેમ સનીભાઈએ કહ્યું તેમ કાંઠાઓ પર ધંધો રેગડી બગડી ચલાવતા હતા, એમને ટુરિસ્ટોને દબાવવા માટે નવા નિયમો લાવીને લોકોના ધંધા બંધ કરી દે. આજે જંપો, મરવડ અને રસ્તાઓ પર રેગડી ચલાવતા લોકોના લારી, ગલ્લા, દુકાનો તોડીને બેરોજગાર કરી દેવાયા. અને ત્યાં ભય અને ભૂખ અને ભ્રષ્ટાચાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોય. લોકોનો સિંગલ માણસોના 10 કાઉન્ટર બંધ કરીને એક કાઉન્ટર ચાલુ થઈ જાય તો તેને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો નહીં ગણાય. આ તો હમણાં જયારે પ્રશાસનમાં બેઠા છે અમુક અધિકારીઓ જેના વિરોધમાં લોકો બોલી નથી શકતા, પણ જયારે સત્તા પરિવર્તન આવશે ત્યારે અહીંના ભ્રષ્ટાચારો, ભયનો જે માહોલ છે તે કોણ કરતો હતો એ બધું આવશે. એટલે તમારી જે વાત છે તે વાતોને હું ઉલટી માનું છું. દમણમાં જ્યારથી પ્રશાસક આવ્યા છે ત્યારથી તમે જોઈ લો, ડબલ મર્ડર થયા હોય કે વારંવાર ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. આટલો પોલીસ મહેકમો હોવા છતાં વારંવાર ઘરફોડ ચોરીઓ થઈ રહી છે. બરાબર, ભ્રષ્ટાચારનો આલમ છે. ઓફિસોમાં કોઈ ગરીબોના કામ નથી થતા. અને જયારે ભૂખની વાત કરે ત્યારે આ ત્રણેય બાબત ઉપર જે અટલ બિહારી વાજપેયીજીએ કહી હતી તે પર કોઈ પણ કાર્ય તમારા એંગલથી તમે વિચારી જો ત્યારે તમને જ ખબર પડશે કે સુશાસન છે કે કુશાસન છે. દેવકાના દરિયા કિનારે વર્ષોથી 9 થી 10 હોટલો દ્વારા અને બંગલાઓ દ્વારા જે સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી, 1 કરોડો રૂપિયાની જગ્યા હતી. ને આજે એ એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ છે જેમની હિંમત અને તાકાત ના કારણે એ સરકારી જમીન છોડાવી દીધી ને આજે ડેવલપમેન્ટના કામ આરંભ થયા. અચ્છા, તો આ બરાબર આ તમને સુશાસન નથી લાગતું? અચ્છા, પણ સૈયદભાઈ નો બંગલો કેમ નથી દેખાતો અમને? જ્યાં મોટી દમણમાં પ્રશાસકના ઓફિસ અને સ્થળ પાસે જ એમને પ્રશાસકના ઘર પાસે જ છે. અને તમને ખબર હોય તો મારી જાણકારી એવી મને મળી છે કે બાજુમાં એમના માટે એક મસ્ત 1.5 કરોડનો ગાર્ડન બી બનાવવામાં આવી રહ્યો છે. બીજી વાત, પીએસએલ ને કચ્છી ગામમાં આપવામાં આવેલી જમીન આજે લીઝ ખતમ થઈને 5 વર્ષ થઈ ગયા. એ જમીન પાછી કેમ નથી લેવાતી? ત્યાં દીવમાં ગરીબોને પોર્તુગાલી સમયથી ખેડતી જમીનો લઈ લેવામાં આવી. બંદર ચોક ઉપર રહેતા દીવના લોકો પાસે મકાનો તોડી નાખાયા જે બી પોર્તુગાલી સમયથી હતા. અહીંયા ગરીબોના ઘર ખાલી કરી દેવાયા. ગરીબો પર તો આવા સરસ કામ થાય છે, ગરીબોને તો દબાવીને સાફ કરી નાખાય છે, પણ પૈસા વાળા ઉપર કેમ એક્શન નથી થતી? હોટલ વાળા છે, ચલો મેં માનું હોટલ એન્કરેજ કર્યો હશે, પણ આજે તમે જુઓ તો દેવકા બીચ માત્ર અને માત્ર આ હોટલ વાળાઓ જ ડેવલપ કર્યો છે. હા, જમીનનો એન્કરેજમેન્ટ કરજો, નથી ભાડું લેવો. તમે ત્યાં બીજાનો એક બંગલો છે, તે બંગલાની દિવાલ નહીં તોડી. ત્યાં ખેમણીભાઈનો જે બંગલો છે તેના બાબતે મને એવી જાણકારી છે કે એ બી એન્કરેજમેન્ટ નથી, પણ એમની દિવાલમાં આવીને રૂલ્સ બદલાઈ જાય છે. તો નીરવભાઈ તમારી વાત સાચી છે, પણ જ્યાં લોકોને, ગરીબોને, જ્યાં દમણ દીવમાં રહેતા લોકોના ધંધા હોય ત્યાં જ આવા એક્શન થાય છે. જેવી રીતે હોટલો તમે ત્યાં વાત કરી, દમણમાં પણ થોડા સમય પહેલા લાઇટ કનેક્શન કપાઈ નાખ્યા હતા કે એ લોકોનું પ્રદૂષણ વાળું પાણી જાય છે. તો વાપીનું જે પ્રદૂષિત પાણી આવી રહ્યું છે
જેને એનજીટીએ રિપ્લાય માંગી તેમાં કલેક્ટર નથી દોડતો અને આપણા હોટલ વાળા. આ તો લોકોના સ્થાનિય ધંધાઓ તોડવા માટેનું ષડયંત્ર છે ને લોકોને ધંધા તોડીને આ કાવતરા થઈ રહ્યા છે. લોકોને દેખાઈ રહ્યું છે વિકાસ નથી, એ વિનાશ છે. અને ઘણું બધી બાબતો છે જે પ્રશાસકે દમણદીવની સ્થાનિય દમણદીવમાં રહેતા લોકોને અન્યાય કરીને જ આવા કામો કરીને લોકોને મીડિયાના માધ્યમથી એવું દેખાડ્યું. 22 વર્ષ સુધી આઈએએસ ઓફિસરનું રાજ હતું ત્યારે 12 થી 15,000 કરોડ રૂપિયાનો ઉપયોગ અહીંયા થયો એવું સ્ટેટમેન્ટ હતું પ્રફુલભાઈનું. ત્યારે વિકાસ એ નહીવત હતો અને ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. આજે પ્રફુલભાઈ ના આવવા પછી ભ્રષ્ટાચારનો એક પણ કેસ છે તો આ સુશાસન નથી. મેં તમને કહી રહ્યો છું કે સત્તા પરિવર્તન થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હમણાં તો તમામ એજન્સીઓ પોતાની હોય, પોતાના માણસોને બેસાડેલા હોય, એ આ સચ્ચાઈ બહાર આવવાની નથી. આરટીઆઈઓને જવાબ આપવામાં આવતો નથી. મેં આરટીઆઈ કરી હતી, મારે સીવીસીમાં ઊંધી જવા પડ્યું. હમણાં 2 તારીખે તેમાં હેરિંગ બી છે. એટલે હમણાં તો જયારે સત્તા હાથમાં હોય ત્યારે આ બધા ભ્રષ્ટાચાર બહાર નહીં આવવાના. છતાં મેં તમને કીધું કે હરેક ટેન્ડર જોઈ લો 40%, 45%, 42% આ બહુ થાય છે. આ શું મારા માનવા પ્રમાણે આ તો આ ભ્રષ્ટાચાર નથી. ઉમેશભાઈ, તમારા કેવા પ્રમાણે ભ્રષ્ટાચાર છે તો તમારા સામેની જ વસ્તુ છે, સામે વિકાસ પણ છે. તમે અત્યારે 40%, 30%, 50% કરોડ ટેન્ડરની જે પણ જે કહું છું એવી રીતે, તો વિકાસ પહેલાના ટાઈમમાં દેખાયો હવે તો કયો વિકાસ? મેં તમને કીધું એક કામ, કયા રોડ પૂરા છે? કેમ કયો રોડ પૂરો થયો? એક રોડ સેલવાસનો રોડ બને છે અત્યારે. અરે સાહેબ, દમણદીવની વાત કરો. સેલવાસ હમણાં તો બધું દમણદીવની વાત કરો. સેલવાસ અલગ ટેરેટરી છે, દમણ એક ટેરેટરી, દમણદીવની પ્રશાસકના અંડરમાં જ છે ને. એ પ્રશાસક સાથે હમણાં સેલવાસ સાથે કોઈ લેવા દેવા નથી. ધોબી તળાવનો વિકાસ, ધોબી તળાવ, પાર્કિંગ, અચ્છા. નાની દમણ જેટી, મોટી દમણ જેટીનો ભાગ. અચ્છા, બતાવો. ઇન્ડસ્ટ્રીઓને હેરાન એક મિનિટ હું જવાબ આપવા માંગુ છું. ધોબી તળાવ ગાર્ડનમાં પાણી સુકાઈ ચુક્યું છે. મલ્ટી સ્ટોરેજ પાર્કિંગની જે વાત છે તેમાં 94 જ ગાડીઓનું પાર્કિંગ છે, જ્યારે 92 જેટલી તો ટેક્સીઓ છે ત્યાં. અને તેનો જે મેન્ટેનન્સ આવવાનો છે 16 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ દર કલાકે 45 થી 55 રૂપિયા લાઇટનું ભાડું. તો ટેક્સી વાળા જે ધંધો કરતા હતા શું તે લોકો પાસે બી ભાડું લેવાશે? શું ફાયદો થવાનો તેનાથી? ઇમ્પોર્ટેડ માર્કેટમાં અડધી માર્કેટ બની છે. શું પહેલા માર્કેટ નહીં હતી? માર્કેટમાં શું કર્યું તમે? નવું છાપરા તોડી અને નવા છાપરા બનાવી દીધા. શું માર્કેટનો અપગ્રેડ કર્યું? ઊંચાઈ એને એમાં કોઈ નવું રિનોવેશન થયું? કરોડો રૂપિયા ખર્ચીને એ જમીનને વેસ્ટ નથી કરી. અગર એ ઇમ્પોર્ટેડ માર્કેટ ઉપર આમ બી તો વાયોલન્સ કર્યું છે લોકોએ, રૂલ્સ રેગ્યુલેશન તો વાયોલન્સ થયા. આજે એ જ માર્કેટ ઉપર કમસે કમ 5-6 માળ જેટલી બી તમને મળે સરકારી જમીન પ્રમાણે એ ઉપર બનાવી હોત, નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર 2 વ્હીલર પાર્કિંગ આપ્યું હોત, ફર્સ્ટ ફ્લોર પર આ દુકાનો આપી હોત અને 4-5 માળ ઉપર બીજી દુકાનો બનાવી શકત, અથવા તો ટિપર પાર્કિંગ આપી દીધી હોત, લીફ પાર્કિંગ. આજે જે 96 ગાડીનું પાર્કિંગ છે એ કમસે કમ નહીં તો પણ 300 થી 600 ગાડીનું પાર્કિંગ થઈ જશે. ડીએમસીની આવક વધી જશે. એવા કામ નથી કર્યા. આ જે બધા કામ કરાયા છે, તમને નીરુભાઈ હું કહેવા માંગુ છું, તમે આ 2 વર્ષના જેટલા બી પ્રોજેક્ટ થયા છે તમે તો જોજો. દમણ દીવના પ્રોજેક્ટ માટે પ્રશાસક પ્રફુલ પટેલ પોતે અમદાવાદથી ટીમ લઈને આવીને ફર્યા છે. દમણના સાંસદ, નગરપાલિકાના પ્રમુખ કે જિલ્લા પંચાયતના પ્રમુખ સુદ્ધાને પણ સાથે રખાયા નથી. આ તો મને એવું લાગે છે કે પૈસા રૂપિયા કમાવા માટે, એઠવા માટે આ બધા પ્રોજેક્ટ છે. તેમાં આ બધા પૈસા કમાણી કરવાના છે. એ જ 15,000 કરોડ રૂપિયા જે રીતે આઈએસ આઈપીએસ વાપરી રાખેલા તેવી જ રીતે પ્રફુલભાઈ પટેલ કરી રહ્યા છે. હવે આપણે કહેશું કે 16,000 કરોડ રૂપિયા નવો જે પ્રશાસક આવશે, કદાચ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે બીજો આવશે, તે કહેશે વતીનું નવું સ્ટેટ બનાવશે કે 16,000 કરોડ રૂપિયા દમણ દીવના વિકાસમાં આવ્યા. એ વિકાસ દેખાયો ખરો? જે આઈએસઓ કરતા હતા એ જ પ્રફુલભાઈ પટેલ કરી રહ્યા છે. આઈએસ આઈપીએસ જે નહીં કરેલું તેના કરતા 100 ગણું પ્રશાસક પ્રફુલ પટેલના રાજમાં કર્યું. તમારો જે સવાલ હતો નીરવભાઈ કે 15,000 16,000 કરોડ ગયા કા, તેનો એક જ લાઈનમાં મેં જવાબ આપી શકું. મારી પાસે એનો જવાબ છે.
પ્રફુલ્લ સાહેબ આપણને એમ પૂછે કે 15 થી 16,000 કરોડ ગયા કા. પ્રફુલ્લભાઈ આજે એકદમ સર્વોચ્ચ ખુરશી પર બેસેલા છે, સર્વોચ્ચ સ્થાન પર પ્રફુલ્લભાઈ છે. તો તે 16,000 કરોડ ગયા કા તે તમે પોતે શોધો, તમે પોતે કોર્ટમાં ઘસીટો તે લોકોને, બધાને લાવો લાઈનમાં. તે કેમ નથી કરતા? મારે બીજું કઈ નથી કેવું. ચોર કા ભાઈ ઘંટી ચોર. આપણા મિત્ર ઉમેશભાઈ પટેલે હમણાં કીધું કે સત્તા પરિવર્તન થશે પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. તેમજ હું કહેવા માંગુ છું આપણા રાજુભાઈને કે જ્યારે થગ્સ ઓફ દમણ દીવનું ઇતિહાસમાં જ્યારે થગ્સ ઓફ દમણ દીવનું નામથી બુક લખાશે તેમાં અંદર આ તમામ ચોરોનું નામ આવશે. તેમાં આ શાસન તો જરૂર પહેલેથી પહેલે યાદ કરવામાં આવશે. સનીભાઈ, હું તમને વચ્ચે હા કહું છું, પણ તમે પર્ટિક્યુલર 2 વર્ષની અંદર તમે શું પ્રશાસક પાસે કે લોકો પાસે એવી એક્સેપ્ટેશન રાખો છો કે આ થઈ જવું જોઈએ એવી રીતે? અરે એમ નહીં, 2 વર્ષનું સમયગાળામાં પ્રફુલ્લ પટેલની પાસે તમે એવા કયા એક્સેપ્ટેશન રાખો છો કે એ બધું થઈ જવું હા, જોઈએ? મેં તમને જણાવું. રાજુભાઈ, જેવી રીતે પ્રફુલ્લભાઈ પટેલ જેવી રીતે દમણના અંદર આવ્યા ને જેવી રીતે મોદી સાહેબ જેમ પગડી ચડાવીને જેવી રીતે ભાષણબાજી કરી, ત્યારે અમને પણ એમ થયું કે દમણનું હવે નકશો કદમ બદલાઈ જશે ને કઈ એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળશે. પણ ખરેખર અમે જેમ મોદી સાહેબની વાતોમાં અંદર આવીને આપણા દેશનું જે આ દુર્ગતિ થઈ રહી છે, આટલા બધા કૌભાંડો રાફેલથી માંડીને લઈને આજે આપણે આ પેપર લીક કાંડથી માંડીને મગફળી કાંડથી લઈને જેવા મોદી સાહેબના શાસનમાં જેવા કાંડ જોવા મળી રહ્યા છે તેવા પ્રફુલ્લભાઈ પટેલના શાસનના અંદર અમે આ બધું અનુભવી રહ્યા છે કે જેઓ એ અમને જેવી રીતે આવું બોલીને મોદી સાહેબ જેમ બોલીને જેવી રીતે અમને ખુશ કરેલા હતા તે બસ એ વાતો ખાલી મીડિયાના અંદર જ હતી. બાકી ખરેખર જયારે રસ્તા પર ઉતાર્યા ત્યારે અમે સરવાળે એમનું મીંડું જ જોયું છે, બીજું અમને આઉટકમિંગ કાંઈ મળ્યું નથી. સતીભાઈ, આપ સાથે જાણતા હશો કે પ્રફુલ્લભાઈ પટેલ ગુજરાતના એક્સ હોમ મિનિસ્ટર હતા, બરાબર છે? એના પછી અહીંયા એડમિનિસ્ટ્રેટર થયા, એના પછી એમને હવાલો લીધો સેલવાસનો. ઠીક છે, તો નોલેજેબલ પર્સન તો છે જ, એ તો એક્સેપ્ટ કરવાનું જ છે, એક્સપિરિયન્સ છે એ રીતે. હવે તમે એક્સેપ્ટ કરો, હું એક્સપેક્ટ નથી તો જોવાનો નજરિયો છે, બધાનો જોવાનો નજરિયો છે, વાત સાંભળો. જોવાનો નજરિયો છે. રાજુભાઈ, મારી પાસે તમારો પણ જવાબ છે. પ્રફુલ્લભાઈ પટેલને મોદી સાહેબે નિયુક્ત કરેલા છે, પ્રેસિડેન્ટ થ્રુ આટલા આવેલા છે એડમિનિસ્ટ્રેટર બંને, એ ચિઠ્ઠીના ચાકર છે. હવે રહ્યો સવાલ ભારતીય જનતા પાર્ટી અને પબ્લિક વચ્ચેનો. ભારતીય જનતા પાર્ટી અહીંયા દમણમાં જીત મેળવેલી છે, 2 ટર્મના એમપી આપેલા છે, તે લાલુભાઈ પટેલ છે. આપણા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તે લાલુભાઈ પટેલ છે. જનતાએ લાલુભાઈ પટેલને મત આપી. ગુંગી, બહેરી ને બીખરી ને દરી ને સહેમી જનતા જે પોતે પોતાનું નેતૃત્વ નહીં કરી શકે તે લોકો લાલુભાઈ ના ઘડી ગયેલો. બીજેપી અને મોદી લહેર ના ચાલતે કે ભાઈ તમે અમારા માટે લડો. પણ મયંકભાઈ, લાલુભાઈ સેકન્ડ ટર્મ છે એમનો, મારી વાત અને લોક લાડીલા નેતા છે, અને સેકન્ડ ટર્મ છે. સેકન્ડ ટર્મમાં આવ્યા છે. આ વખતે જે ઇલેક્શનમાં હમણાં જ પ્રધાનમંત્રી બન્યા. મારો જવાબ તો પતો તમે મારો જવાબ સાંભળો. ત્યારે પ્રફુલ્લભાઈ પટેલના માટે મેં એક શબ્દ કેવું કે એ એક જ વાર એમએલએ બન્યા હિંમતનગરથી. સેકન્ડ ટાઈમ ત્યાંની જ જનતાએ એમને સાઈડ પર કરી દીધા. પછી તે ઇલેક્શન નહીં લડ્યા, પછી ડાયરેક્ટ આટલા ચિઠ્ઠીના ચાકર બનના આવ્યા છે. હવે લાલુભાઈની પણ તેટલી જ જવાબદારી છે કે એમના પર નિયંત્રણ રાખી ને કેવી રીતે વિકાસ કરવો, શું કરવો, એ એક એડવાઇઝરી કમિટી બનાવી જનતાને શું જોઈએ તેનું પ્રોડક્શન આપવા માટે એમને પણ થોડું ધ્યાન આપવા જોઈએ. આ જવાબદારી આખી મેં તો લાલુભાઈ પટેલને માનું ને તેની સાથે આખી ભારતીય જનતા પાર્ટી દમણ દીવની જેટલા પણ મેમ્બર હોય, નાનેથી લઈને મોટા સુધીનો કાર્યકર્તા, એ બધાની જવાબદારી છે કે એમને સમજાવે. બાકી પ્રફુલ્લભાઈ પટેલને તો એની પોતાના ગામની જનતાએ નકારી દીધા. આપણે લાસ્ટ વાત એક જ વાત કહેવાની કે તમારો એક ઇનશોર્ટ જવાબ શોર્ટમાં કે 2 વર્ષમાં પ્રફુલ્લભાઈ પટેલના તમને કઈ આશા હતી? અમને એવી આશા હતી કે પ્રફુલ્લભાઈ તમે કીધું તેમ બહુ સમજદાર વ્યક્તિ, અનુભવી વ્યક્તિ, તો અમને પહેલા તો એવું હતું કે આ કેમિકલ વાળું પાણી બંધ કરી દેશે. બીજી વાત, આ સીઆર જેટલી નરેન્દ્રભાઈ મોદીજી બી પોતે પોતાના ભાષણમાં 2 વાર કહી ગયા હતા કે સીઆર જેટલી સમસ્યા સોલ્વ કરી નાખશે. બીજું અમને એમ હતું કે આ 2 મોટી મોટી સમસ્યા તો છોડો, એમના કાર્યકાળ દરમિયાન ના કાનૂની વ્યવસ્થા સુધરી, ના હેલ્થની સુવિધા સુધરી. આજે પણ હેલ્થમાં માણસો એમ્બ્યુલન્સ ન મળવાના કારણે પ્રફુલ્લભાઈના રાજમાં જ યુવાનોની ડેથ થઈ ગઈ. આજે હોસ્પિટલમાં તમે જાઓ,
મરવડ અને મોટી દમણની હોસ્પિટલમાં ત્યાં જાનવરો જો વ્યવહાર થાય છે, કોઈ પણ મશીનરી ચાલુ નથી, મેન પાવર અને મેન પાવરનો અભાવ છે. સ્કૂલોમાં દાખલા નથી, કોલેજોમાં પ્રોફેસરો નથી, ટીચરો નથી. આજે એજ્યુકેશનના હાલ, આજે ટુરિઝમ પણ સત્યાનાશ થઈ જવાનું. મોટા મોટા પ્રોજેક્ટની વાત કરે, હું ખાલી શોર્ટ કહું, દલોડાનું સત્યસાગરનું શું થયું? કેમ અહીંયા કચ્છીગામનું ગાર્ડન લાલુભાઈના 15 ડગલા પર જ છે, તે બન્યું નહીં? મોટી દમણ નાની દમણની જેટીનો હાલ શું છે? જંપોર અને દેવકા બીચ ઉપર મોતરડી શુદ્ધિ નથી. ના વાતો કરી રહ્યા છે મોટી મોટી, તો અમે એ જ કહે છે કે જે જરૂરિયાતની વસ્તુ છે તે પણ અમને પ્રશાસક પ્રફુલ્લ પટેલના 2 વર્ષના શાસનમાં મળી નહીં.